જામનગર શહેર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે મહાનગરપાલિકા દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બહેનો દ્વારા જૂના કપડામાંથી થેલી બનાવી આપવામાં આવશે. માય થેલી ઇવેન્ટ દરમિયાન શહેરીજનો દ્વારા જૂના કપડાં આપવામાં આવશે, તો તેમાંથી જૂથની બહેનો દ્વારા આકર્ષક થેલી વિનામૂલ્યે બનાવી આપવામાં આવશે. આ અભિયાન હાલ ચાલુ છે, જેમાં દરરોજ એક સેન્ટરથી 55 જેટલી થેલી બનાવવામાં આવે છે અને બહેનોને એક દિવસના 449 રૂપિયા લેખે વળતર પણ આપવામાં આવે છે. મારું નામ પૃથ્વી પટેલ છે. યુસીડી શાખામાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું. હાલ આપણે જામનગર મહાનગરપાલિકામાં માનનીય કમિશનર સાહેબની સૂચના તેમજ માનનીય ડીએમસી સાહેબના માર્ગદર્શન હેઠળ માય થેલી ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજન છે તારીખ 3/6/2025 થી 31/10/2025 સુધી કન્ટિન્યુ દર ગુરુવારે અને શુક્રવારે જે નિયત કરેલા સ્થળ છે ત્યાં સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો દ્વારા વિનામૂલ્યે તમે જૂનું કાપડ આપશો એમાંથી આકર્ષક થેલી બનાવીને આપવામાં આવશે. આ માય થેલી ઇવેન્ટનો એક ઉદ્દેશ છે કે ભાઈ દરેક ઘરને પ્રદૂષણ મુક્ત કરવું, પ્લાસ્ટિક થી મુક્ત કરવું, એ હેતુ સાથે આપણે આ થેલીનું આયોજન કરેલું છે. એટલે જામનગરની જનતાને અમારા જામનગર મહાનગરપાલિકા પરિવાર તરફથી એક અપીલ છે કે દરેક વ્યક્તિઓ જે આ 3 જગ્યાએ માટેલ ચોક છે, ખોડિયાર કોલોની છે અને કામદાર કોલોની, 3 જગ્યાએ અમારા સેન્ટર ચાલુ છે અત્યારે. એ 3 જગ્યાએ જઈ અને તેમના જૂના કાપડ આપી અને નવી આકર્ષક થેલી વધારેમાં વધારે મેળવે એવી જામનગરની જનતાને અપીલ છે. જામનગરના વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લે અને પ્લાસ્ટિક મુક્ત આ પવિત્ર અભિયાનમાં સહકાર આપે તેવી જામનગર મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.